હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો વાગી ગયા છે સવારના 8:30 અને હું હજી ઉઠી છું, એટલે કે બ્રશ ને બધું કરવાનું બાકી છે. એ નવાબઝાદા તો હજી સૂતા જ છે. હવે થોડી વાર પછી આપણે એને ઉઠાડીએ. અને શું કહેવાય કે બહુ લોંગ ટાઈમ પછી પાછું મેં મારું ડેલીના વ્લોગ આજથી હું સ્ટાર્ટ કરું છું, કેમ કે અત્યાર સુધી થોડી તબિયત મારી ખરાબ રહેતી હતી, તમને બધાને ખ્યાલ છે. તો એના હિસાબે હું બ્લોગિંગમાં બહુ ધ્યાન નથી આપી શકતી. તો હું તમારી બધા પાસે આશા રાખીશ કે તમે લોકો પહેલાં જેમ મને સપોર્ટ કરતા હતા એમ આગળ પણ કરશો. તો એ નવાબઝાદા તો ઉઠી ગયા છે, ઉઠીને ફ્રેશ થાય છે ને મારે બનાવવો છે નાસ્તો. તો નાસ્તામાં તો આજે એવું છે કે કાલે રાતના રોટલા પડ્યા છે, તો આજે એનો શું કહેવાય, અહીંયા ગામડામાં એમ કહેવાય વઘાર્યો રોટલો. તમે લોકો બનાવો છો કે નહીં મને કમેન્ટ કરીને કહેજો. હો તો હું બનાવું છું, જોવો. અને હા, તમે લોકો વિચારતા હશો કે આ ચેરમાંથી આરામ ખુરશીમાં બેઠી બેઠી બનાવે છે, પણ શું કરવું, હવે નીચે મારાથી બેસાય એવી પરિસ્થિતિ નથી, તો મારે આમ બેસીને બનાવવો પડે છે. મેં વઘાર્યો રોટલો બનાવવાની ઓલમોસ્ટ સામગ્રી રેડી કરી લીધી છે, એટલે કે ડુંગળી, ટમેટું, મરચું, લસણ બધું. હવે ફટાફટ હું વઘાર્યો રોટલો બનાવી નાખું, કેમ કે નવાબઝાદા નાવા માટે ગયા છે અને એને જવાનું થાય છે લેટ, એટલે ઈ મોડા ઉઠ્યા એટલે લેટ થાય છે અને રાડો ઈ આપણી માથે નાખશે. હે ગાઈઝ, કેમ છો? મજામાં? જો આજે સવારમાં રેડી થઈ અને ભાઈ નાસ્તો કરવા માટે બેસી ગયા છે. તમને પાછી નવાઈ લાગતી હશે કે આ લોકોનું રૂટીન બ્લોગ ક્યારે આવશે, તો તમારા બધાના માટે સરપ્રાઈઝ હતી ભાઈ. આજથી અમે રૂટીન બ્લોગ ચાલુ કર્યા છે, તો બધાને હવે નમ્ર અપીલ કે બધા અમારા બ્લોગ જોજો. અને જો અત્યારના સવારના પોરમાં મારા માટે વઘાર્યો કર્યો છે, શું કહેવાય, વઘારેલો રોટલો, વઘારેલો બાજરાનો રોટલો. અને એમાં શું કહેવાય, ઓલા વાસી ભાત હોય ને ઠંડા, એ પણ નાખવાના હોય ને, અને ખાટું ખાટું લીંબુનું અથાણું. તને ભાવે ને? કા મને તો બહુ ભાવે ખાટું ખાટું. તને બહુ ભાવે? તો અત્યારે આ મારે નથી ખાવાનું, મેં તો નાસ્તો કરી લીધો. શું કીધું? મેં સેવ મમરા ખાધા, સફરજન ખાધું. આ વાસી છે ને, ડોક્ટરે વાસી ખાવાની ના પાડે. એવું છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આજથી પછી આપણે ડેઈલી રૂટીન બ્લોગ આવશે, તો જોવાનું ચૂકતા નહીં અને લાઈક, શેર અને કોમેન્ટ કરતા રહેજો. નવાબઝાદા નાસ્તો કરીને નીકળી ગયા છે જોબ ઉપર, અને આપણે ઘરનું ઓલમોસ્ટ કામ પડ્યું છે. પણ શું કહેવાય કે અત્યારે આ સિચ્યુએશનમાં મારાથી થાય એટલું જ કામ હું કરું છું, બીજું હું કરતી નથી. પણ હવે મને થોડીક નાની મોટી ખરીદી કરવી છે, જેમ કે બપોરે જમવાનું બનાવવું છે. તો હું અત્યારે જાઉં છું, પહેલાં બધી વસ્તુ લઈ આવું, બજારમાં જઈને દુકાને જઈને શાકભાજીને બધું લેવાનું છે, તો હું લઈ આવું. તો હું બહાર શાક માર્કેટેથી જઈને શાક લઈ આવી, અને થોડું નાનું મોટું મને કરિયાણું લેવાનું હતું દુકાનેથી, તો એ પણ લઈ આવી. પણ આજે બહાર સાચે બહુ જ તડકો છે કે બહાર ગઈને તો એમ કોને કે મને ભીંડાની શાકવાળાની દુકાને ગઈને તો મને ભીંડો દેખાતો નહોતો કે અહીંયા ભીંડો છે કે નહીં, એટલો તડકો લાગે. તો જો આજે બપોરે મને બનાવવું છે ભીંડાનું શાક, તો મેં ભીંડા લઈ લીધા છે. અને આ ડુંગળી ને બટેકા જે મારા મામાજીના ઘરેથી આવ્યા છે તે પણ લઈ લીધા છે. તો ચલો હવે ફટાફટ આપણે બપોરની રસોઈ બનાવી નાખીએ, કેમ કે હવે લાગી છે ભૂખ. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે કે આપણી રસોઈ બની ગઈ છે. અને આજે જમવામાં છે ભીંડાનું શાક, રોટલી, પછી લીંબુ, અને આ છે લાલ મરચાંની ચટણી. તો ચલો, તમારે પણ ખાવું હોય તો આવી જાઓ, મજા આવશે જમવાની. વાગી ગયા છે સાંજના 4, અને બપોરે શું કહેવાય કે બહુ સૂવાની ટ્રાય કરી, પણ મને ઊંઘ આવી નહીં. તો હવે પછી વિચાર્યું કે ચલો 4 વાગી ગયા છે, તો હવે થોડું નાના મોટું કામ પતાવી લઉં અને રાતની રસોઈની પણ તૈયારી કરી લઉં, ત્યાંય નવાબઝાદા આવી જાય. તો સારું, ચલો ફ્રેન્ડ્સ, હવે આજે હું અહીંયા વિદાય લઉં છું. આપણે મળશું આપણા નેક્સ્ટ વ્લોગમાં.